જેનાલ ગામે ક્ષત્રિય દરબાર સમાજની મહાકાળી મંદિર ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં સમાજના બંધારણ અને કુરિવાજોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગમાં પાલન થાય તે રીતે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. મીટિંગમાં ગ્રામજનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન પ્રસંગમાં અને મરણ પ્રસંગમાં જે વ્યસનને લગતાઓ મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને સમાજમાં જે બિનજરૂરી છે તે મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા બંધારણને દરેક ગ્રામજનોએ વધાવી લીધું હતું અને સમાજમાં ચાલી રહેલા કુરિવાજો બંધ કરવાની અને તેને લગતું બંધારણ બનાવવામાં આવ્યું હતું. આ બંધારણ અનુસાર લગ્ન પ્રસંગમાં અને મરણ પ્રસંગમાં થતા ખર્ચાઓમાં ઘટાડો કરવામાં આવશે અને સમાજના લોકોને આર્થિક ભારથી મુક્ત કરવામાં આવશે. આ મીટિંગમાં સમાજના લોકોએ એકબીજાને સહકાર અને સમર્થન આપવાનું વચન આપ્યું હતું અને સમાજના વિકાસ માટે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું હતું. કેટલાક મહત્વના મુદ્દાઓ જે મીટિંગમાં ચર્ચાયા હતા: લગ્ન પ્રસંગમાં દહેજ પ્રથા બંધ કરવી, મરણ પ્રસંગમાં કુરિવાજો બંધ કરવા, સમાજમાં શિક્ષણનો પ્રસાર વધારવો, સમાજના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કાર્યક્રમો યોજવા, સમાજમાં સ્ત્રીઓના અધિકારોનું રક્ષણ કરવું. बोलिए श्री कुलदेवी महाकाली सकलंग भगवान की रामापीर भगवान की भाई गाम जनाल श्रीमान जनाल दरबार परमार समाज सुधारक समाजना कुरिवाज निकालवा बाबत મળેલ મીટિંગમાં નીચે મુજબના નિયમોનું પાલન કરવું. નિયમ નંબર 1, દીકરાના વરઘોડામાં ડીજે ફટાકડા સદંતર બંધ કરેલ છે. રાત્રે ડીજે પ્રોગ્રામ બંધ કરેલ છે અને વરઘોડામાં પૈસા ઉડાડવાની પ્રથા સદંતર બંધ કરેલી છે. બરોબર. દીકરાની જાનમાં 100 માણસોએ જવું અને જાનમાં જનાર માણસોએ જુગાર તથા દારૂનું સેવન કરવું નહીં અને મરવાઈને ગમે તે ગાડીમાં બેસવું, સ્પેશિયલ ગાડીની પ્રથા બંધ કરેલી છે. ત્રીજા નંબરની અંદર દીકરાની સગાઈમાં 21 માણસોએ જવું અને સામે ચાંદલાના 2100 રૂપિયા આપવા અને કોઈ બી એક ચાંદીનો દાગીનો લઈ જવો અને કપડાં જૂના રિવાજ પ્રમાણે લઈ જવા અને જૂના રિવાજ પ્રમાણે મરવાઈએ પણ સંમત રહેવું. ચોથા નંબરની અંદર દીકરાના લગ્નમાં રાવણામાં બીડી તથા અફીણ સદંતર બંધ તથા જમણવારમાં એક મીઠાઈ સાથે 5 વસ્તુ બનાવી અને જેની શક્તિ હોય તે જ રાવણું બેસાડી શકે. પાંચમા નંબરની અંદર દીકરી બાના લગ્ન પ્રસંગે સગાઈમાં 21 મહેમાન બોલાવવા તથા સગાઈમાં એક દાગીનો મંગાવવો અને જૂના રિવાજ પ્રમાણે કપડાં લાવવા. સગાઈ વખતે મહેમાનને ઓઢમણા પેટે 1100 રૂપિયા આપવા. છઠ્ઠા નંબરની અંદર દીકરી બાના લગ્નમાં સામે ગામથી દાગીના 2 મંગાવવા, એક મંગળસૂત્ર, બીજા કડલા 300 ગ્રામના. લગ્ન પ્રસંગમાં મહેમાન જોડેથી 3100 રૂપિયા લેવા અને આવનાર મહેમાનને જાણ કરવી કે જુગાર રમનાર તથા દારૂનું સેવન કરનાર અમારા ગામમાં સદંતર બંધ કરેલ છે તથા ચોરીમાં વિડીયો શૂટિંગ બંધ છે અને 2 સખાયા સિવાય ચોરીમાં કોઈએ આવવું નહીં અને જાનમાં 100 માણસોએ બોલાવવા. 7 નંબરની અંદર દીકરી બાના લગ્નમાં જેવી શક્તિ હોય તેવી પુરગત આપવી અને વાળ ઢાળ જેને હોય તેને રોકડ રકમ આપવી અને પુરગત વરવા જતી વખતે ઘરના સભ્યોએ જવું. 8મા નંબરની અંદર દીકરી બાના લગ્નમાં જાનને 1100 રૂપિયા ઓઢમણા પેટે આપવા અને 5 ઓઢમણા અને વરને પહેરામણી 1 જોડી કપડા આપવા. 10મા નંબરની અંદર દીકરીને લગ્ન પછી તેડવા 5 જણે જવું. હવે મામેરાનો પ્રસંગ 11 નંબરની અંદર બેનની દીકરીના લગ્નમાં મામેરામાં બેડું તથા 11000 રૂપિયાથી 51000 રૂપિયા કરવું અને જો વધારે આપવા હોય તો બેનને ઘરે જઈને આપવા અને મામેરામાં સામે ગામ 2100 રૂપિયા ઉઢમણા પેટે આપવા અને મામેરામાં બેન જોડેથી વળતું ઉઢામણું કોઈએ લેવું નહીં. 12મા નંબરની અંદર માતાજીના પ્રસંગમાં સાઉન્ડ પ્રથા ચાલુ રાખેલી છે. બરોબર. હવે મરણ પ્રસંગ છે. પહેલા નંબરની અંદર જો કોઈ મરણ પ્રસંગ હોય અને પ્રથમ દિવસ હોય તો દીકરીઓને બોલાવી, બીજા કોઈ મહેમાનને બોલાવવા નહીં અને
દીકરીઓને કહેવું કે સાજિયા પ્રથા ગામમાં બંધ કરેલી છે. મરણ પ્રસંગમાં જો 50 વર્ષથી નાની ઉંમર હોય તો આવનાર મહેમાન માટે ખીચડી કઢી બનાવવી અને ઘી સદંતર બંધ કરેલ છે. અને જો 50 થી મોટી ઉંમર હોય તો શક્તિ હોય તો 12મું કરવું અને 12મામાં શીરો અને મગ બનાવવા. છેલ્લા નંબરનો મુદ્દો છે કે બધી ક્રિયા પત્યા પછી મરણની ફૂલ તેરવવા જતી વખતે ઘરના 5 જણે જવું, કોઈને વધારે લઈ જવા નહીં. અને ખાસ સૂચના છે કે આ ગામ મળીને આ નિયમો કરેલ છે, તો નિયમનો ભંગ કરનારને ત્યાં ગામના કોઈ વ્યક્તિએ જવું નહીં અને જો ભંગ કરશે તેને ગામ મળીને દંડ કરશે. જય માતાજી.